તો ભાજપમાં શું ચાલી રહ્યું છે આ સવાલ અત્યારે એટલા માટે ચર્ચાઈ રહ્યો છે કારણ કે વધુ એક ભાજપ ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી છે। ભીખાજી ઠાકોરે જે ટેક્સ્ટ લખી છે તે અત્યારે વાયરલ થઈ રહી છે। ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર છે ભીખાજી ઠાકોર। અંગત કારણોસર તેમણે ચૂંટણી લડવાની ના પાડી છે। તો ચૂંટણી લડવાની ના પાડી છે ભીખાજી ઠાકોરે। સાબરકાંઠાના ઉમેદવાર સાબરકાંઠા બીજેપીના ઉમેદવાર છે કારણ કે પહેલા વડોદરાથી આ પ્રકારના સમાચાર આવ્યા અને બાદમાં હવે સાબરકાંઠાથી પણ આ પ્રકારની વિગતો સામે આવી રહી છે। તો આપણે જણાવી દઈએ કે પહેલા વડોદરાથી રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં કહી દીધું કે હું ચૂંટણી નથી લડવાની। અંગત કારણો તેમણે આપ્યા છે અને હવે એક બીજી એક ટેક્સ્ટ વાયરલ થઈ રહી છે ભીખાજી ઠાકોરના નામથી। તેમણે પણ સોશિયલ મીડિયામાં આવું લખ્યું છે ભીખાજીએ કે અંગત કારણોસર હું ચૂંટણી નથી લડવાનો। સવાલ એ છે કે આ શું થઈ રહ્યું છે। જો કે ત્યારબાદ આ પ્રકાર જે ટેક્સ્ટ જે છે પહેલા એવી વાત સામે આવી હતી કે સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકના માધ્યમથી તેમણે આ વાત વહેતી કરી છે પરંતુ હવે તેમનું જે ટેક્સ્ટ લખી હતી હવે તેમના અકાઉન્ટ પર તે જોવા નથી મળી રહી। ત્યારે તર્ક વિતર્ક થઈ રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે અને હાર્દિક પાસેથી જ વધુ અપડેટ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ। જી, સાબરકાંઠામાં શું ચાલી રહ્યું છે? વડોદરામાં તો ભૂકંપ જેવી સ્થિતિ આવી ગઈ છે। રંજનબેને ના પાડી કે હું નથી ચૂંટણી લડવાની। ભીખાજી ભાઈનું જે સોશિયલ મીડિયામાં એટલે કે ફેસબુકમાં તેમણે આ ટેક્સ્ટ લખી હતી પરંતુ હાર્દિક હવે ટેક્સ્ટ જોવા નથી મળી રહી। ચોક્કસથી જે પ્રકારે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જેમ વડોદરામાં થયું એમ વડોદરાવાળી જે સાબરકાંઠામાં જોવા મળી રહી છે ખાસ કરીને સંધ્યા। કારણ કે જે પ્રકારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ આવી છે કે મારી સાબરકાંઠા બેઠક ઉપર ટિકિટ લડવાની અનિચ્છા છે, મારી ઈચ્છા હવે નથી। એટલે કહી શકાય કે બેઠકો શરૂઆત થઈ ચૂકી હતી। ટિકિટ મળ્યા બાદ જે પ્રકારે તેમને સ્વાગત થતું હતું તો કાર્યકર્તાઓ મળતા હતા, સંગઠન સાથે વ્યૂહાત્મક રચનાઓ કરતા હતા કે ચૂંટણી લડાશે, કેવી રીતે 5 લાખની મતોની લીડ મેળવાશે। એવા સંજોગોમાં આ પ્રકારની અચાનક પોસ્ટ આવી કારણ કે જેવા વડોદરા લોકસભાની બેઠકની પોસ્ટ આવી ત્યારબાદ માત્ર ને માત્ર અડધો કલાકમાં જ જે ફેસબુક ઉપર સોશિયલ મીડિયા ઉપર આ ભીખાજીની પોસ્ટ આવી છે। અમે આ કન્ફર્મ કર્યું છે ઉમેદવારની સાથે કે તેઓ હવે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી રહ્યા છે। ચોક્કસ કારણ દર્શાવવામાં નથી આવી રહ્યું પરંતુ ક્યાંક લાગી રહ્યું છે કે ફોન આવી ગયો હોય અથવા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું। કારણ કે સાબરકાંઠા અરવલ્લીમાં જે વિવાદ ચાલી રહ્યો હતો, પત્રિકા વિવાદ, ઠાકોર અને ડામોર જે અટક વિવાદ ચાલી રહ્યો હતો ક્યાંક ને ક્યાંક તેમને નડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં નવો ચીલો પડ્યો છે કે ટિકિટ મળ્યા બાદ હવે પોતાનું નામ પરત લઈ રહ્યા છે, અનિચ્છા દર્શાવી રહ્યા છે। આ પ્રકારનો ચીલો ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમવાર જોવા મળી રહ્યો છે સંધ્યા। એટલે કે હવે સાબરકાંઠાનું આપણને લિસ્ટમાં નામ આવી ચૂક્યું છે વડોદરા બાદ। એટલે કે હાલ તો સાબરકાંઠા અરવલ્લીમાં ભારતીય જનતા પાર્ટીમાં એક ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કારણ કે સાબરકાંઠાના તમામ તાલુકાઓમાં તેઓ પ્રવાસ કરી ચૂક્યા હતા, સંગઠન સાથે મળી ચૂક્યા હતા। હવે અરવલ્લીમાં તેમને શરૂઆત કરી હતી ગઈકાલથી। તેવા સંજોગોમાં આ પ્રકારના જે સમાચાર, આ પ્રકારનું જે સોશિયલ મીડિયામાં તેમનો મેસેજ કર્યો અને મીડિયા સામે સવાલ એ છે કે તેમણે 3 કલાક પહેલા હું જોઈ રહી છું ફેસબુક ઉપર લખ્યું છે જન સમર્થન की ताकत से होगा चमत्कार, अब की बार 400 पार। 3 કલાક પહેલાનું 3 કલાક પહેલાની તેમની પોસ્ટ છે। ત્યારબાદ કદાચ તેમણે આ બીજી પોસ્ટ કરી હતી ઉમેદવારીની પરંતુ તે અત્યારે નથી દેખાઈ રહી। સવાલ એ છે કે કારણ શું હોઈ શકે છે? એ કારણને સમજવા ઈચ્છી રહ્યા છે, આ બેઠકને લઈને સમજવા ઈચ્છી રહ્યા છે। ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે આપણે કહ્યું કે પોસ્ટ નહોતી, જ્યારે રંજનબેન ભટ્ટનું જ્યારે નામ આવ્યું કે તેઓ અનિચ્છા દર્શાવી રહ્યા છે ત્યારબાદ અમે સંપર્ક કર્યો હતો ભીખાજીનો અને ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે હજુ કોઈ પણ પ્રકારનો ફોન, કારણ કે જે પ્રકારની સ્થિતિ હતી પરંતુ 35 મિનિટ પહેલા તેમની આ પોસ્ટ આવી છે સોશિયલ મીડિયા ઉપર। હજુ પણ અમને તો દેખાઈ રહી છે સોશિયલ મીડિયામાં કારણ કે જે પ્રકારની ગુજરાતીમાં પોસ્ટ કરવામાં આવી છે, 2 લીટીમાં ખાલી આ પોસ્ટ કરવામાં આવી છે કે તેઓ આ બેઠક ઉપર બિલકુલ હાર્દિક ફેસબુક પરથી ભીખાજીએ પોસ્ટ ડિલીટ કરી છે। સૌથી મહત્વના સમાચાર આપને જણાવી રહ્યા છે સાબરકાંઠા બેઠકથી બીજેપીના ઉમેદવાર છે ભીખાજી ઠાકોર અને તેમણે પહેલા તો ફેસબુક ઉપર તેઓ પોસ્ટ કરે છે અને ત્યારબાદ તેઓ ડિલીટ કરે છે। હવે આ પોસ્ટ પણ એવા સમય થાય છે જ્યારે વડોદરાના બીજેપીના જે ઉમેદવાર છે તેઓ
ચૂંટણી લડવાની ના પાડે છે અને ત્યારબાદ થોડા સમય બાદ એટલે કે લગભગ અડધા કલાકમાં જ ભીખાજી પણ આ પ્રકારની પોસ્ટ કરે છે અને તેઓ પણ ફેસબુકના માધ્યમથી લોકોને જણાવી રહ્યા છે કે ચૂંટણી લડવાનો મેં ઇનકાર કર્યો છે। પરંતુ હવે સવાલ એ છે કે પોસ્ટ કેમ ડિલીટ થઈ ગઈ છે? પોસ્ટ અત્યારે ફેસબુક પર નથી દેખાઈ રહી। ભીખાજી ઠાકોરનું જે સોશિયલ અકાઉન્ટ છે, સોશિયલ મીડિયા પર જે અકાઉન્ટ છે તેના પર ભીખાજીની આ પોસ્ટ જોવા નથી મળી રહી। તો તેની પાછળના કારણો કયા હોઈ શકે છે? હાર્દિક આપણી સાથે જોડાયેલા છે। જી હાર્દિક, શા માટે આ પોસ્ટ ડિલીટ કરી હોઈ શકે છે? શું લાગી રહ્યું છે એક જ દિવસે આ બે મોટા સમાચાર? ચોક્કસથી જે પ્રકારે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરવામાં આવી હતી લગભગ એ વાતને હવે 35 થી 40 મિનિટ થઈ ચૂકી છે। તેવા સંજોગોમાં જે આપ કહી રહ્યા છો પ્રમાણે કે પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે, કોઈ પણ કારણો બની શકે છે। ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારે જે શિસ્ત ધરાવતી પાર્ટી ગણવામાં આવે છે, પરંતુ પહેલા પોસ્ટ કરવામાં આવે બાદમાં ડિલીટ કરવામાં આવે આ પ્રકારનું માનવામાં આવતું નથી। પરંતુ જોવા જઈએ તો જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે હકીકત હોઈ શકે છે। સંધ્યા વાત કરવામાં આવે તો જે વિવાદ તેમને નડ્યો હોઈ શકે છે, કારણ કે 17,26,000 મતદારો સાબરકાંઠા લોકસભાના છે। તેવા સંજોગોમાં જે પ્રકારની ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી છે અને ત્યારબાદ આદિવાસી સમાજની વસ્તી થાય છે, તેવા સંજોગોમાં ડાકોર અને ડામોર આ અટકના કારણે તેમનો વિવાદ સહન કરવાનો આવ્યો છે। કારણ કે જે પ્રકારે પત્રિકા કાંડ વચ્ચે આવ્યું હતું કે કોઈક દ્વારા પત્રિકાઓ ફેરવવામાં આવી છે, તેમની સામે નારાજગી ઉભી થાય, તેમનો વિરોધ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। એટલે કે શિસ્ત ધરાવતી પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનો વિવાદ જે ટિકિટ વાંચો છે તેમના દ્વારા કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ખૂબ ગંભીર મામલો સાબરકાંઠા અરવલ્લીમાં છે, કારણ કે જો ટિકિટ કપાઈ છે અથવા જો પોસ્ટ ડિલીટ કરી છે તો આ તમામ પ્રકારના વિવાદમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ક્યાંક ને ક્યાંક અંદર ખાને ક્યાંક જોવા જઈએ તો ઉકળતો ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જી બિલકુલ બિલકુલ હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। વડોદરાના પણ અગત્યના સમાચાર છે આજના। વડોદરાથી સૌથી અગત્યના સમાચાર, ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર અને એક રંજનબેન ભટ્ટે પોતે જ કહી દીધું કે હું આ વખતે ચૂંટણી નથી લડવાની। છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે વડોદરામાં જે રીતે એક બાદ એક લોકો તેમનો વિરોધ કરી રહ્યા હતા, જ્યોતિબેન પંડ્યાએ તેની શરૂઆત કરી હતી, પછી તેમના રંજનબેનના સમર્થનમાં ઉતરી આવે છે કેતન ઇનામદાર અને ત્યારબાદ એક પોસ્ટર વોર પણ શરૂ થાય છે અને પોસ્ટર વોરમાં બિલકુલ એ ઉમેદવારનું નામ લખવામાં આવે છે, રંજનબેન ભટ્ટનું નામ લખવામાં આવે છે। તો જે રીતે એક બાદ એક અને અંદરથી પણ વડોદરા શહેરમાંથી આ સાથે લોકસભા સીટમાં પણ અંદરથી જે વિરોધ હતો પાર્ટીની અંદરથી, તેને લઈને ક્યાંક રંજનબેન ભટ્ટ છે તેમણે એવું વિચાર્યું, આ તેમના શબ્દો છે કે હવે બસ બહુ થયું। જગદીશભાઈ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે। જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસ નેતા આપણી સાથે છે। સવાલ એ છે ઉત્તર ગુજરાતમાં શું થઈ રહ્યું છે? જગદીશભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। સાબરકાંઠા સીટ પરથી ભીખાજી પહેલા એવી સોશિયલ મીડિયામાં માહિતી આપે છે કે હું ચૂંટણી નથી લડવાનો અને ત્યારબાદ થોડા સમયમાં એ પોસ્ટ ડિલીટ થઈ જાય છે। બીજી તરફ કોંગ્રેસ એવું કહે છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અમે 26માંથી 12 સીટો પર જીતવાના છે। શું લાગી રહ્યું છે આ બધા ગણિતને જો આપણે બેસાડીએ તો? એક તો સૌથી પ્રથમ કોંગ્રેસે ખૂબ ચકાસીને ઉમેદવારોની પસંદગી કરી છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠા બંને જગ્યાએ જો મહેસાણા પણ એ નિર્ણય લઈ શકતા નથી, એટલે સાબરકાંઠામાં પણ ભાજપના ઉમેદવાર બદલાય એવું સોશિયલ મીડિયામાં પૂરજોશમાં ચાલે છે। ભીખાજીએ સાબરકાંઠામાં ટ્વીટ કર્યું, બનાસકાંઠામાં પણ અસંતોષ છે। હાઈકમાન્ડે 2 વખત બનાસકાંઠાના ભાજપના આગેવાનોને બોલાવ્યા, ડેમેજ કંટ્રોલ માટે એ થતું નથી। સાબરકાંઠામાં પણ ઠાકોર કે ટ્રાઇબલ એ બેનો વિવાદ એટલો બધો છે કે સાબરકાંઠાના પણ ભાજપના આગેવાનો ઉમેદવાર બદલવાની વાત કરે છે। રંજનબેને બરોડામાં પણ કર્યું છે, આપણે સૌ જાણીએ છીએ। વલસાડમાં પણ એમના જે ઉમેદવાર છે એને બદલવા માટેનું સોશિયલ મીડિયા અને રાજકીય લોકો ખૂબ ભાજપ ઉપર દબાણ કરી રહ્યા છે। ભાવનગરમાંથી ખૂબ મોટા ગજાના ભાજપના આગેવાનને પોરબંદર શિફ્ટ થવું પડે એ જ બતાવે છે કે ભાજપમાં ઉકળતો ચરુ છે। સેફ સીટો શોધે છે છતાં મળતી નથી। અને મેં એક વખત મીડિયામાં કહ્યું હતું કે ભાજપના ટાવરના બોલ્ટ ઢીલા થયા તો એ ટાવરને પડતા ક્ષણિક વાર નહીં લાગે, અને એ આખા દેશમાં થઈ રહ્યું છે, ગુજરાતમાં થઈ રહ્યું છે। ભાજપનું પાપ ભરાઈ રહ્યું છે અને જે બનાવો શિસ્તબદ્ધ પાર્ટી, પેજ પ્રમુખવાળી પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટી એના ભૂક્કા બોલી જાય એવું દેખાઈ રહ્યું છે। નહીં જગદીશભાઈ, સવાલ હવે એ છે કે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચૂંટણી જ્યારે લડવાની હોય, ઉમેદવાર સામે ચાલીને ના કહી રહ્યા છે, તો કઈ રીતે પાર્ટી આગળ કઈ રીતે વધશે આમાં?
બીજેપી? એટલા એ વિષય ભાજપનો છે. મેં કહ્યું ને કે ભાજપનું પાપ ભરાઈ રહ્યું છે. તમે ડે બાય ડે જોજો, એક દિવસ જતો કરજો, કંઈક નું કંઈક ભાજપમાં ઊભું થશે. જી જી, પણ સામે તો ચિંતા જગદીશભાઈ તમારે પણ કરવાની છે ને. આણંદ બેઠકની જો વાત કરીએ આની સાથે, કારણ કે આણંદ બેઠક પર બોસ્કીએ કહ્યું છે કે હું એનસીપી તરફથી ચૂંટણી લડીશ, તો ભાઈ ત્યાં ત્રિકોણીય જંગ થશે, ત્યાં તો ચિંતા કોંગ્રેસની વધી શકે. નહીં, એટલે કોંગ્રેસ તો એની ચિંતા કરીને જ ઉમેદવારો મૂક્યા છે. ક્યાંક નાના મોટા પ્રશ્નો હોય છે તો એને સોર્ટ આઉટ પણ અમે કરી રહ્યા છીએ. પણ ઓલ ઓવર ભાજપમાં જે અસંતોષ છે, ભાજપમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે, એ પરિસ્થિતિને કોઈ કાળે એ લોકો કંટ્રોલ કરી શકે એમ નથી. અને બીજું કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારો ડિક્લેર થયા છે અને ત્યાં ઉમેદવારો એમને બદલવા પડે છે. એનો અર્થ એ થયો છે કે ભાજપનો જે દાવાનળ અંદર હતો એ સપાટી ઉપર આવ્યો છે. ડેમેજ કંટ્રોલમાં સ્વયં અમિતભાઈ અને CR પાટીલ લાગ્યા છે અને છતાં એમનો ડેમેજ કંટ્રોલ નથી પતતો. એનો અર્થ એ થયો કે ભાજપને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું. ઠીક છે જગદીશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કોંગ્રેસનો આરોપ, જગદીશભાઈનો આરોપ છે કે બીજેપી ક્યાંક ડરી ગઈ છે તેમના ઉમેદવારોથી, તેવું તેમનું કહેવું છે. સવાલ અહીંયા એ છે કે એક બાદ એક સીટો પર આ શું થઈ રહ્યું છે? ઉમેદવારો કેમ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે? મારે હવે ચૂંટણી નથી લડવી, રંજનબેનનું કહેવું છે. ગઈ વખતે તેઓ જીત્યા હતા, આ વખતે પણ લીડની વાત કરી હતી, પરંતુ હવે આવું શું થઈ ગયું છે? શું આ ઉમેદવારોને લઈને હાર્દિક પણ આપણી સાથે જોડાયેલા છે અને વડોદરાથી. જી હાર્દિક, શું ચાલી રહ્યું છે? શનિવારની સવાર તો ધમાકેદાર રહી છે બરોડાના સમાચારથી. બિલકુલ સંધ્યા, જો વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી જે ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું છે, પરંતુ અહીંયા નવાઈની વાત એ છે કે ભાજપનો ગઢ ગણાતું જે વડોદરા શહેર છે ત્યાં એના માટે જે છે તે નિમિત્ત બન્યું છે. આખો જે ઘટનાક્રમ છે તેની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જ્યોતિબેન પંડ્યા જે છે તેમનું નારાજ થવું, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવી, એના બાદ કેતનભાઈ ઇનામદારનું રાજીનામું આપવું અને રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર થવું. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આખો જે આ ઘટનાક્રમ છે તે એકબીજા સાથે સંકળાયેલો છે. અને અત્યારે હવે થોડા દિવસો બાદ રંજનબેન ભટ્ટ છે તેમના દ્વારા જાહેરાત કરી દેવામાં આવી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી કે તેઓ સ્વેચ્છાએ જે છે ચૂંટણી લડવા નથી માંગતા. બીજી સંધ્યા વાત કરવામાં આવે તો રંજનબેન ભટ્ટને ત્રીજી વાર રિપીટ કર્યા ત્યારથી જે આંતરિક સૂત્રો છે તેમાં એવી ચર્ચા ચાલતી હતી કે કેટલાક જે ટિકિટ વાંચુકો છે તેમની ટિકિટ કપાઈ, જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને જે છે તે છુપો રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ આ જે પોસ્ટર વોર થયું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના એટલે કે રંજનબેનના સમર્થકો છે તેમને સોશિયલ મીડિયામાં રંજનબેનના સમર્થનમાં કેમ્પેન શરૂ કર્યું અને એક માહોલ જે છે તે બદલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ રંજનબેન ભટ્ટે અચાનક જ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાની સાથે જે તેમના સમર્થકો છે તેઓ પોતે આઘાતમાં છે કે એવું તો શું કારણ હોઈ શકે કે રંજનબેન ભટ્ટે અચાનક જ જે ચૂંટણી લડવાની જે છે તે ના પાડી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો પણ અહીંયા છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, શું કહેશો? રંજનબેન ભટ્ટે આટલી લોકપ્રિયતા હોવા છતાં ત્રીજી વખત ટિકિટ મળી અને ચૂંટણી લડવાની અચાનક ના પાડી દીધી, શું માનો છો, શું કારણ હોય છે? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેને છેલ્લા 10 દિવસથી વડોદરાની અંદર જે રીતે વાતાવરણ દોડવાનો ત્રાહિત વ્યક્તિઓ પ્રયત્ન કરતા હતા, આ નરેન્દ્રભાઈનું વડોદરા છે. કોઈ પણ સંજોગમાં નરેન્દ્રભાઈના વડોદરા ડેમેજ ન થાય તે માટે થઈ પોતે આજે 23 માર્ચ એટલે શહીદનો દિવસ પોતાની આહુતિ આપી અને ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ વ્યક્તિ ચૂંટણી જીતે સ્વેચ્છાએ પોતે એની અંદર ના પાડી અને પાર્ટી માટે પોતાની આહુતિ આપી છે. એવી ચર્ચા ચાલતી હતી કે કેટલાક ટિકિટ વાંચુકો નારાજ છે અને અંદર જ ભાજપ ભડક્યા ભરી રહ્યો, એવી ચર્ચા ચાલે. નહીં હાર્દિક, સીધો પૂછે કે કોના કારણે આ ભોગ લેવાયો છે? કોઈ છે એવા વ્યક્તિ? કરી રહ્યું છે, જે કંઈ સત્ય હશે બહાર આવશે, પણ બેને પાર્ટી માટે થઈ પોતાની આહુતિ આપી છે, માનીશું. થેન્ક યુ બેન. બિલકુલથી સંધ્યા, તો બીજી વાત કરવામાં આવે, તમે જે સવાલ પૂછ્યો એનો જવાબ જે છે હું જ તમને આપી દઉં. થોડા સમય પહેલાં ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે પોતાના દર્શકોને કહ્યું હતું કે રંજનબેન ભટ્ટ જે છે તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની જે છે તે બેઠક મળી હતી અને સૂત્રોના હવાલેથી એવી માહિતી મળી હતી કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રંજનબેન ભટ્ટને સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત જે છે તે કરવા માટેનું દબાણ જે છે તે કરવામાં આવ્યું હતું અને એમ કહેવામાં આવ્યું હતું કે પોતાની ઉંમરનું કારણ જે છે તેઓ આગળ ધરે અને ત્યારબાદ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરે. અને આખું જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી
ત્યારબાદ કેતનભાઈ ઇનામદાર જે છે તેમને જે છે પોતાનો રાજીનામાનું જે તરકટ જે છે તે રચ્યું અને ઘીમાં ઠામમાં ઘી ઢોળાયું. કેતનભાઈએ રાજીનામું પરત ખેંચી લીધું. આખો ઘટનાક્રમ ચાલતો જ હતો અને થોડાક જ દિવસો બાદ જ્યારે રંજનબેન ભટ્ટ જે છે તેમના દ્વારા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. એટલે ન્યૂઝ 18 ગુજરાતીને સૂત્રોના હવાલેથી જે માહિતી મળી હતી તેના પર ક્યાંક ને ક્યાંક મોહર લાગી હોય તેમ લાગી રહ્યું છે. સંધ્યા, જી જી, અત્યારે આપ ક્યાં છો હાર્દિક, કઈ જગ્યા પર? બિલકુલથી સંધ્યા, અત્યારે હું રંજનબેન ભટ્ટ છે તેમના નિવાસ સ્થાન પર જ છું અને ત્યાંના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યો છું. દર્શકોને પણ બતાવી રહ્યા છે કે જોઈ શકાય છે કે રંજનબેન ભટ્ટે જ્યારે આજે સવારે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે ત્યારે હાર્દિક, તો રંજનબેન સાથે વાતચીત થાય તો કરી શકો. બિલકુલથી સંધ્યા, રંજનબેન ભટ્ટ જે છે અત્યારે એકાંતમાં છે. લગભગ અડધો પોણો કલાક ઉપર થઈ ગયો છે. રંજનબેન જે છે હાલ કોઈના સંપર્કમાં આવવા ઈચ્છતા નથી. રંજનબેન પોતે પણ આઘાતમાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે મેં કીધું પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક જે આંતરિક વિવાદ છે તેના કારણે રંજનબેન ભટ્ટને જે છે તે પોતાનું જે ઉમેદવારી છે તે પરત ખેંચવા માટેનું દબાણ કરવામાં આવ્યું હોઈ શકે એવી અત્યારે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અત્યારના સમયની વાત કરીએ તો રંજનબેન ભટ્ટ પોતે પણ જે છે તે મીડિયાની સમક્ષ આવવાનું ટાળી રહ્યા છે અને અત્યારે તેઓ એકાંતમાં છે. નહીં, જ્યારે વિરોધ થઈ રહ્યો હતો હાર્દિક, જ્યારે કેતન ઇનામદાર સામે આવ્યા હતા, સમર્થનમાં સામે આવ્યા હતા, આ અંગે તેમની સાથે કોઈ વાતચીત થઈ છે? તેઓએ કઈ વાતચીત કરી છે રંજનબેન સાથે? બિલકુલથી સંધ્યા, સ્વાભાવિક વાત છે કે મેં કીધું પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટી જે છે શિસ્તને વરેલી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની એ જ પ્રમાણેની છાપ છે. જ્યારે કેતનભાઈ ઇનામદારે રાજીનામું ધર્યું હતું ત્યારે રંજનબેન ભટ્ટ પણ અજાણ હતા. રંજનબેન ભટ્ટે પણ તેમને મનાવવાનો પ્રયત્ન કર્યા હતા. ત્યારે સ્વાભાવિક વાત છે કે રંજનબેન ભટ્ટે જ્યારે પોતે ચૂંટણી હવે નહીં લડવાની જાહેરાત કરી છે ત્યારે કેતનભાઈ ઇનામદારે પણ વાતચીત કરી જ હોઈ શકે. સંધ્યા, જી જી, તો ત્યાં તરફથી એમના તરફથી કઈ, કારણ કે જ્યારે કેતન ઇનામદારે રાજીનામાની વાત કરી, તેમની સાથે કેટલાક ગામોના સરપંચો આવ્યા હતા, તેઓએ પણ રાજીનામાની વાત કરી હતી. તો હવે આ આખું ચિત્ર કઈ રીતે દેખાઈ રહ્યું છે? રંજનબેન ભટ્ટને શું પાર્ટી તરફથી, કારણ કે આપ જે રીતે કહી રહ્યા છો કે પાર્ટી તરફથી જ કદાચ કહેવામાં આવ્યું હોય, જો એ પ્રકારનું હોય કે પાર્ટી તરફથી કહેવાયું હોય, તો હવે ઉમેદવાર કોણ? કારણ કે સવાલ તો એ થશે ને, જો રંજનબેન નહીં તો પછી કોણ? બિલકુલથી સંધ્યા, જો વાત કરવામાં આવે તો ભૂતકાળના જે પરિણામ છે તેમાં રંજનબેન ભટ્ટને જે છે તે જંગી બહુમતી મળી હતી. ભારે લીડ સાથે તેઓ જીત્યા હતા. ત્યારે જેના કારણે જ રંજનબેન ભટ્ટને જે છે તે રિપીટ કરવામાં આવ્યા હતા. બીજી વાત કરવામાં આવે તો સંગઠન પર મજબૂત પકડ અને જે નાગરિકો છે એટલે કે મતદારો છે તેમના સાથે સીધો સંપર્ક જે છે તે રાખવાના કારણે રંજનબેન ભટ્ટ છે તેમની આખી ઇમેજ જે છે તે વડોદરા શહેરના રાજકારણમાં અલગ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે અહીંયા અસમંજસનો માહોલ એટલા માટે ન કહી શકાય કારણ કે શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીનું ગઢ જે છે તેને વડોદરા કહેવામાં આવે છે અને વડોદરા શહેરમાં એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈપણ ઉમેદવારને ઊભા કરવામાં આવે તો તેમની જીત નિશ્ચિત હોય છે, કારણ કે કોંગ્રેસ પાસે એવા કોઈ ચહેરા જ નથી કે એવા કોઈ ઉમેદવાર જ નથી કે તેઓ ભારતીય જનતા પાર્ટીના કોઈપણ ઉમેદવાર જે છે તેમની સામે જે મજબૂત લડાઈ છે તે લડી શકે. એટલે લગભગ 2 દાયકાથી જોવા જઈએ તો વડોદરા શહેરમાં જે રંજનબેન ભટ્ટ છે તેમના સમર્થનમાં ભારે વોટ પડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો એક તરફી પવન જે છે તે ફૂંકાતો હોય તેવા પ્રકારનો માહોલ જે છે દર વખતે ચૂંટણીના સમયે વડોદરા શહેરમાં જોવા મળતો હોય છે. સંધ્યા, બિલકુલ. આ સાથે જ પ્રણવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આ તમામ બાબતને લઈને આપણે પ્રણવ પાસેથી પણ અપડેટ મેળવીશું. પ્રણવ, સવારથી જ આપણે સતત આ અપડેટ આપી રહ્યા છે અને સતત આપણે એના સમીકરણો પણ લોકોને જણાવી રહ્યા છે, દર્શકોને એ પણ જણાવી રહ્યા છે. દર્શકો એ પણ જાણવું જરૂરી છે કે આવું થયું તો આની પાછળ એવા કયા કારણો હોઈ શકે છે, કારણ કે ફક્ત આ વડોદરાની વાત નથી, આપણે સાબરકાંઠાની પણ વાત કરી રહ્યા છે. ભલે પોસ્ટ ડિલીટ થઈ, પરંતુ પહેલા એ જે પોસ્ટ કરવામાં આવી તો તેની પાછળ પણ કેટલાક કારણો છે. પહેલા આપણે સાબરકાંઠાની વાત કરીએ. પ્રણવ, આ સંધ્યા, ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, શિસ્તવાળી કહેવાતી પાર્ટીમાં જ ક્યાંક અશિસ્તતા નેતાઓમાં જોવા મળી રહી છે. જે રીતે મધ્ય ગુજરાતની વડોદરા બેઠક સૌથી સેફ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે હતી, તેમાં પાર્ટીએ ક્યાંક ઉમેદવાર બદલવાની હિલચાલ હવે શરૂ કરવી પડશે, કારણ કે તેના જ જે ઉમેદવાર હતા રંજનબેન પટેલ, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે મારે ચૂંટણી નથી લડવી, હું અનિશ્ચિતતા દર્શાવું છું. હવે ત્યાં જ માત્ર હજી આ સમાચારો વહેતા થાય છે, સમાચારો ન્યૂઝની બ્રેક કરે છે, ત્યાં એક નવા સમાચાર આવે છે, એક નવી પોસ્ટ આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી. એ સાબરકાંઠા એટલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા વિસ્તારમાંથી આવે છે. ભીખાજી ઠાકોર ઉર્ફ ભીખાજી
ભીખાજી ડામોર, એને લઈને જ આખો આ સમગ્ર વિવાદ છે તે થયો છે. જે છેલ્લા અનેક સમયથી ત્યાં એક વિવાદ ચાલી રહ્યો છે, એક પત્રિકા વોર પણ ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહી છે. ખુદ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, જે આગેવાનો છે, જે સ્થાનિક આગેવાનો છે, તે આખી આ પત્રિકા ફેરવતા હોય તે પ્રકારનો આરોપ છે ત્યારે જ નેતાઓ એકબીજાને લગાડી રહ્યા છે. ભીખાજી ઠાકોરનો જે સૌથી મોટો મુદ્દો હતો તે તેની અટકને લઈને ઊભો થયો છે. કહેવાય છે કે ભીખાજી ઠાકોર છે તે ભીખાજી ઠાકોર નથી, ભીખાજી ડામોર છે. ભીખાજીએ પણ તેને સ્પષ્ટતા મીડિયા સમક્ષ કરી હતી 2 દિવસ પહેલા કે મારી જે અટક છે તે ઠાકોર છે, ઠાકોરમાં પણ ડામોર અટક છે તે આવતી હોય છે. 50,000થી પણ વધુ મતો અમારા સમાજના, અમારા જ્ઞાતિના અહીં છે. એક સવાલ કર્યો, કારણ કે એ જે બેઠક છે એ પણ સમીકરણ સમજવાની જરૂર છે કે ત્યાં જે ઠાકોર સમાજ અને જે ક્ષત્રિય અને આદિવાસી આ સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી મતદારો ત્યાં જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી તરફથી ભીખાજી ઠાકોરને ત્યાં દાવેદારી કરવામાં આવે છે, તે ખુદ કાર્યકર્તાઓ સાથે મળે છે, દાવાઓ કરે છે, પરંતુ ત્યારબાદ એક પત્રિકા વોર છે તે શરૂ થાય છે. પાર્ટીમાં ટેન્શન ઊભું થાય છે, કારણ કે પાર્ટી પણ પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ નામને લઈને ફરી ફેરવિચારણા થાય તે પ્રકારની પણ હિલચાલ તેઓ કરી રહ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી તરફથી પણ પોતાના જે ઉમેદવાર છે તુષાર ચૌધરી તેને મેદાનમાં ઉતારવામાં આવે છે. તેના સિટિંગ MLA છે ખેડબ્રહ્માના, જે સાબરકાંઠા બેઠકમાં આવે છે. એટલે આદિવાસી વર્સિસ ઠાકોરની જે વાત આવતી હતી કે આદિવાસી વર્સિસ આદિવાસીની વાત આવતી, એટલે સમીકરણ બદલવાની ક્યાંક કોશિશ થઈ રહી છે અને કદાચ તેના જ કારણે ભારતીય જનતા પાર્ટી એક નવું સમીકરણ છે તે બનાવવા માંગી રહી છે. અને તેના જ કારણે આ 2 મુખ્ય જે બેઠકો છે કે જે માની શકાય છે કે ભારતીય જનતા પાર્ટી એ બેઠકો જીતતી આવે છે, એ બેઠકો ઉપર જ કંઈક જ્ઞાતીય સમીકરણો બદલવાની કોશિશ અહીં થઈ રહી છે. અને તેના જ કારણે આ સાબરકાંઠા બેઠક છે, એ સાબરકાંઠા બેઠકની અંદર આ હિલચાલ ચાલી રહી છે. પણ એ પણ જોવાનું રહે છે કે પહેલા પોસ્ટ મૂકવામાં આવે છે, ત્યારબાદ એ પોસ્ટ ડિલીટ પણ કરી દેવામાં આવે છે. એટલે હવે જોવાનું રહે છે કે એ પોસ્ટ મૂકનાર ખુદ ભીખાજી હતા કે ન હતા, અથવા પછી ભૂલ ચૂકથી મૂકવામાં આવી છે. હવે એ જે સ્પષ્ટતા તો જે છે એ ભીખાજી જ કરશે. પરંતુ રાજકીય રીતે સમજીએ એ વિસ્તારની અંદર તો ચોક્કસ પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ઉકળતો ચરુ છે, ક્યાંક સ્થાનિક આગેવાનોમાં નારાજગી છે અને તેના જ કારણે કદાચ પાર્ટીએ કમબેક કરવું પડે, ટૂંકમાં બેક થવું પડે છે તે પ્રકારની સ્થિતિ છે. તેના જ કારણે પરંતુ આ એક જ દિવસમાં આપણે કેટલીક સીટોની આપણે વાત કરી રહ્યા છે પ્રણવ, કારણ કે પહેલી આપણે વાત કરી વડોદરા બેઠકની, બીજી વાત આવી સાબરકાંઠા બેઠકની, ત્રીજી આવી આણંદ બેઠકની. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર પણ કંઈક ચાલી રહ્યું છે, એ પણ છે પત્રિકા વોર ત્યાં પણ ચાલી રહી છે. સંધ્યા, એને લઈને તો કદાચ ભારતીય જનતા પાર્ટી જ પોતાની સ્પષ્ટતા કરશે, પરંતુ જે રીતે અટકળો ચાલી રહી છે, કારણ કે રાજનીતિમાં અટકળો પણ મહત્વપૂર્ણ હોય છે. અર્જુન મોઢવાડિયા પાર્ટી છોડે છે તે પ્રકારની અટકળો ચાલતી લોકો માનતું નતું, પરંતુ તે પાર્ટી છોડી દીધી. એટલે અટકળો રાજકારણમાં સતત ચાલતી હોય છે. અને એના કારણે જે આપ કહી રહ્યા છો, વલસાડની બેઠક લઈ લો, બનાસકાંઠાની પણ વાત આવી રહી છે કે બનાસકાંઠામાં પણ કાર્યકર્તાઓમાં એક નિરાશા છે. કાર્યકર્તાઓ માની રહ્યા છે કે જે જ્ઞાતીય સમીકરણો છે તેની અંદર એ ઉમેદવાર તેની સામે લડી નથી શકતા. એ જ રીતે વલસાડની વાત છે, એ રીતે આણંદની જે પણ બેઠક છે, કારણ કે મેં પહેલા જ કહ્યું કે મધ્ય ગુજરાતની આણંદ એ સૌથી હોટ ફેવરિટ બેઠક છે ભારતીય જનતા પાર્ટી માટે. વડોદરા એ સૌથી એક દાવેદાર સીટ છે ભારતીય જનતા પાર્ટી માટે માનવામાં આવે છે. એટલે મધ્ય ગુજરાતની જે સીટ છે વડોદરા, તેમાં તેનો નિર્ણય છે ખુદ જે ઉમેદવાર હતા રંજનભાઈ પટેલ તેઓ સ્પષ્ટતા કરી દીધી. પરંતુ આણંદ બેઠકને લઈને પણ એ ચાલી રહ્યું છે, અટકળો તેના સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે, સ્થાનિક ત્યાંનું રાજકીય વર્તુળો કહી રહ્યા છે કદાચ શું મિતેશ પટેલ જે આણંદના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, તેને શું બદલવામાં આવશે. કારણ કે મેં પહેલા જ કહ્યું, એક એ સમીકરણ છે કે આણંદની જે લોકસભા બેઠક છે તેની અંદર ઓબીસી સમાજ, ક્ષત્રિય, ઠાકોર સમાજની વોટ બેંક સૌથી મોટી છે. 18-19 લાખના મતદારો છે, તેમાંથી 12 લાખથી પણ વધુ મતો જે છે ક્ષત્રિય ઠાકોર સમાજના છે. એટલે ઓબીસી સમાજનો ત્યાં હોલ છે. પરંતુ જે ભારતીય જનતા પાર્ટીએ છે તે પાટીદાર સમાજને ટિકિટ આપી છે. લાસ્ટ ટાઈમ તેઓ જીત્યા પણ હતા અને સારી મેજોરિટી સાથે જીત્યા હતા. પરંતુ જે સમીકરણો છે, જે ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ છે કે ગુજરાતમાં 26 બેઠકો ફરી મળે, હેટ્રિક થાય, તેના જ કારણે દિલ્હીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને 400 પાર બેઠકો મળે, ભારતીય જનતા પાર્ટીને ખુદની પોતાની 370થી પ્લસ બેઠકો મળે અને એનડીએ ગઠબંધન છે તેને 400થી વધુ બેઠકો મળે. એટલે કોઈ પણ પ્રકારની કચાસ પાર્ટી નથી રાખવા માંગતી, એ પણ આમાં સ્પષ્ટ થાય છે. પ્રણવ, આપણે રોકવા ઈચ્છીશું કારણ કે સતત આ ચર્ચાઓનો દોર પણ ચાલી રહ્યો છે.
અને આ સાથે જ સતત આપણે ન્યૂઝ 18 ગુજરાતી સવારથી જ અને હંમેશા પોલિટિકલ જે ખબર છે સૌથી પહેલા આપીએ છીએ અને આ સાથે જ એની પાછળના કારણો પણ આપીએ છીએ કે આપ કયા કારણોસર આવું થઈ રહ્યું છે। પોલિટિકલ ન્યૂઝ માટે, રાજકીય સમાચારો માટે આપ જરૂરથી જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। રોકાઈ રહ્યા છે બ્રેક માટે।